નમસ્કાર. રાજકોટ જિલ્લાના આણંદપર નવા ગામના સરપંચ પર થયેલા આક્ષેપોને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો. જોકે આ સમગ્ર મામલે હવે સરપંચ ખુદ સામે આવી સ્પષ્ટતા કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ લાલજીભાઈ બાબુભાઈ સોલંકી, આણંદપર ગ્રામ પંચાયત સરપંચ. હવે કાલની મેટરમાં ન્યૂઝમાં મારી ઉપર આક્ષેપ એવા થાય કે લાલજીભાઈ સરપંચ ઉઠીને જે બૈરાને ન્યાય આપવાને બદલે અન્યાય કરાવે છે. હવે એ આખી મેટરમાં વસ્તુ એવી હતી કે એને કોર્ટમાં દાવો કરેલો હતો કે મને 100 ચોરસ વાર પ્લોટ મળેલ છે. પણ હકીકતમાં કોર્ટમાં એવો ચુકાદો આવ્યો કે ભાઈ રૂડામાં આવતા ગામમાં ખાલી 50 વાર પ્લોટ જ આપે છે. અને હકીકતમાં ટીડીઓ સાહેબે કોર્ટમાં એવો જવાબ આપેલ છે કે જે ઈ બેંક પાસે સનદ છે, ઈ સનદ આખી ઊભી કરેલી છે, ઓરિજિનલ સનદ નથી. જે સનદમાં પ્લોટ નંબર બતાવેલા છે એ પ્લોટ નંબર પણ જે પ્રિન્ટ પાસ થયેલ છે એમાં બતાતા નથી, પ્લોટ નંબર જણાવેલ આવેલ નથી. એવો ટીડીઓ સાહેબે કોર્ટમાં એમનો જવાબ રજૂ કરેલ છે. એટલે એ આખું પ્રકરણ જે એમ કે મને 100 વાર મળ્યું છે, હકીકતમાં 100 વાર તો ઠીક, પણ એને હકીકતમાં જે એની પાસે 50 વાર છે એ 50 વાર પણ એને મળેલું નથી. એ પણ આખી સનદ ડુપ્લિકેટ છે અને ખોટી ઊભી કરેલી છે. આ એમની સનદ છે. આ સનદમાં અહીંયા સનદ રજીસ્ટ્રેશન નંબર આવવો જોઈએ, તે નંબર નથી. આ ઓરિજિનલ સનદ છે. આ સનદની અંદર ક્રમ નંબર લખેલો છે. ત્યાર પછી આપણે તાલુકા પંચાયત અધિકારીનો જે હુકમ થયેલો હોય લેન્ડ કમિટીમાં, એ હુકમ નંબર આની અંદર લખેલો હોવો જોઈએ. આની પાસે જે સનદ છે એની અંદર એ હુકમ નંબર નથી. ત્યાર પછી જે તાલુકામાંથી ઓરિજિનલ સનદ આવી છે જે બને છે એની અંદર કોમ્પ્યુટરાઇઝ આખો પ્લોટ નંબર અને નકશો ને ચતુર્દિશા બતાવવામાં આવે છે. આમની અંદર ખાલી બોલપેનથી લખી અને ચતુર્દિશા અને પ્લોટ નંબર બતાવેલો છે. ત્યાર પછી બીજો એક આ ટીડીઓ સાહેબનો જે કમિટીમાં હુકમ થાય જેને પ્લોટ મળવા પાત્ર છે, એમની અંદર આ 5/7/16 તારીખે ટીડીઓ સાહેબે હુકમ કરેલો એવો એ બેન રજૂ કરે છે. હવે એની અંદર ટીડીઓ સાહેબની આ સાઇન છે, ઈ સહી અલગ છે. ત્યાર પછી એને જે સનદ આપી એની અંદર ટીડીઓ સાહેબની સહી અલગ છે. એટલે કોર્ટે એવું કીધું ભાઈ આ તમારી પાસે જે સનદ છે તે સનદ તમને 50 વાર પણ મળેલ નથી, તમે અત્યારે સરકારી ખરાબાની અંદર બેઠેલા છો, એવો કોર્ટમાં ચુકાદો આવેલો છે. હવે ઈ બેનને એ હુકમ જે થયો એ સારું ન લાગ્યું એટલે મારી ઉપર આક્ષેપ એવો કરે છે કે ભાઈ તમે અમને ન્યાય નથી અપાવતા. પણ ન્યાય મારે આમાં કેવી રીતે સાહેબ અપાવો? જે એને હકીકતમાં પ્લોટ મળેલો જ નથી, કે ઈ જે બેઠા છે એ સરકારી ખરાબામાં બેઠા છે. એટલે બીજા કોઈને ભાઈ આમાં છાંટા ન ઉડે, સરકારી થોડું ઘણું કે આડા અવરું દબાણ હોય એને હિસાબે બીજા માણસો, ગરીબ માણસો ન મળે એટલા માટે મેં એને સમાધાન માટે ફોન કરેલો હતો. કે મેં એને નથી ધાક ધમકી આપી કે નથી તુકારો દીધો. મેં ખાલી એને એટલું કીધું બેન તમારું આ જે છે એ તમે જો કાયદાકીય રીતે લડવા જશો તો આય પણ પડી જશે, એના કરતા તમે બેટર છે સમાધાન આ ભાઈ હારે કરી લ્યો, જગદીશભાઈ પીઠવારે. જગદીશભાઈ પીઠવાનો જે એની બાજુમાં જ પ્લોટ આવે એ પણ એ રીતે જ છે, ડુપ્લિકેટ સનદ છે, નથી એમાં સહી સિક્કા કે નથી તાલુકાની સ્ટેમ્પ મારેલો. હવે કઈ રીતે ગ્રામ પંચાયત આમાં આગળ પગલા લેશે? ગ્રામ પંચાયત આગળમાં આપણે સરકારને અનુરોધ એ છે કે ભાઈ આ જે છે કાંડ, આની પાસે ડુપ્લિકેટ આ સનદ ક્યાંથી આવી તેનો તપાસ કરાવે. અને ઈ બેન એવો આક્ષેપ કરે છે કે ભાજપના કાર્યકર્તા, કે ભાજપ તો કઈ એને એવું પ્રેરિત નથી કરતી કે ભાઈ તમે આ કરો, કે આ તો ખાલી ભાજપનું કામ કરતા હોય એટલે હું ભાજપ એને એમ કહે કે તમે આ કૌભાંડ કરો. ભાજપનું ખોટું આક્ષેપ કરે ભાજપ ઉપર પણ કે ભાજપના કાર્યકર્તા આવું કૌભાંડ કર્યું એમ.